સમસ્યા ઘૂંટણની અને તેનો ઈલાજ રેસ્ટોની હોસ્પિટલમાં. મેડિકલ ક્ષેત્રમાં લાંબો સમય સુધી કાર્યરત રહેલા મંજુલાબેન આ વાત સારી રીતે જાણતા હતા. મને ઢીંચણની તકલીફ છેલ્લા 4-5 વર્ષથી હતી, પણ હમણાં 6 મહિનાથી ખૂબ જ તકલીફ પડતી હતી. ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં ખૂબ તકલીફ અનુભવતી હતી. મેં એના માટે અગાઉ એક્સરે પણ કરાવી દીધા હતા. ચાલતી હતી તો મને ખટખટ અવાજ આવતો હતો. બેસી ઉઠવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી. મેં પોતે હોસ્પિટલમાં કામ કર્યું છે, ઓપરેશન થિયેટરમાં પણ કામ કર્યું છે, પણ ની રિપ્લેસમેન્ટ ન કરાવવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે જો કુદરતી ઢીંચણ આપણે બચાવી શકતા હોય તો શા માટે આપણે આર્ટિફિશિયલ વસ્તુની આપણા શરીરમાં પ્રવેશ કરાવવો જોઈએ. હેલ્થની દ્રષ્ટિએ આપણે આર્ટિફિશિયલ વસ્તુ હંમેશા અવોઇડ કરીએ છીએ. તો પછી જે ઘૂંટણના સહારે સમગ્ર જીવન વ્યતીત કરવાનું છે, એમાં શા માટે કોઈ આર્ટિફિશિયલ વસ્તુનો સહારો લેવો? ત્યારબાદ સાહેબનો અહીંયા સંપર્ક કર્યો. ત્યારબાદ મને સમજણ ખૂબ જ આપવામાં આવી કે તે કઈ જાતના ઓપરેશન કરવામાં આવે છે અને અહીંયા કુદરતી જ બધું સાચવી રાખવામાં આવે છે. અહીંયા આર્ટિફિશિયલ કોઈપણ વસ્તુ રાખવામાં બોડીમાં આવતી નથી, જેને કારણે આપણી બોડીને કોઈ પણ ઇન્ફેક્શન કે કોઈ પણ રિજેક્શનના ચાન્સ રહેતા નથી. માટે હું મેડિકલ લાઇનમાં મને બધા જ અનુભવ હોવાથી મેં જાતે જ નિર્ણય લીધો કે મારે આ કુદરતી સાંધો મારો બચાવો છે, એટલે રિસ્ટોની સર્જરી કરાવી છે. જો આપ કોમોર્બિડ છો તો પણ ની રિસ્ટોરેશન સર્જરી આપના માટે કઈ રીતે પરફેક્ટ છે એ પણ સાંભળો. હું પોતે ડાયાબિટીક અને હાઇપરટેન્શન પેશન્ટ છું. ડાયાબિટીક પેશન્ટમાં ઇન્ફેક્શનના ચાન્સ ખૂબ જ રહેતા હોવાથી, તેના પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન પણ ખૂબ જ રહેતા હોવાથી મેં પોતે જ એવું પસંદ કર્યું કે આ ઓપરેશનમાં કોઈ એવા પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન ડાયાબિટીસ અને હાઇપરટેન્શનવાળાને થતા નથી. માટે આ સર્જરી કરવા માટે મેં પ્રિફર કર્યું. ની રિસ્ટોરેશન સર્જરી બાદ આપ ટૂંક જ સમયમાં બ્રેસની મદદથી હલનચલન કરી શકશો. સાથે જ આપના નાના મોટા કામ પણ થઈ શકશે અને એ પણ પેઇન ફ્રી. કારણ કે આપણને જે કુદરતે બક્ષિસ આપેલી છે એ કુદરતની બક્ષિસ જ આપણે સાચવી રાખીએ છીએ. કોઈ પણ ફોરેન બોડી આપણા શરીરમાં આપણે પ્રવેશવા દેતા નથી અને આપણા કુદરતી ઢીંચણને સાચવી અને આપણે પેઇન મુક્ત અને પીડા રહિત બનીએ છીએ, તો આનાથી વધારે સારું શું કહેવાય. સર્જરીના 6 મહિના બાદ મંજુલાબેન ફરી રેસ્ટોની આવ્યા, જ્યાં તેમના પોસ્ટ સર્જરી રિપોર્ટ કરવામાં આવ્યા. હું ફોલોઅપ માટે આવી છું. એમાં મારી MRI, CT સ્કેન અને ગેટ એનાલિસિસ કર્યું. એમાં જે ઓપરેશન કર્યા પછીની જે ગાદી બનવાનો જે સમય હોય એ પહેલાં જ્યારે ઓપરેશન કર્યું ત્યારે મારામાં 0.1 જ ગાદીનું પ્રમાણ હતું, એટલે નહિવત જ હતું. પણ ઓપરેશન બાદ આજે 6 મહિના થયા તો પણ ખૂબ જ સારું રિઝલ્ટ છે અને ગાદી બનવાનું ખૂબ જ સરસ ચાલુ થઈ ગયું છે અને એની થિકનેસ પણ વધવા માંડી છે. એને કારણે મને અત્યારે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં કંઈ જ તકલીફ નથી. હું પલાઠી વારીને બેસી બી શકું છું સારી રીતના. હું મારું નોર્મલ કાર્ય થાક લાગ્યા વગર અને કંટાળા વગર હું મારું કાર્ય કરી શકું છું.